ભુજ રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 26મી જાન્યુઆરીની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી। સલામી સાથે ધ્વજવંદન અને 2001ના ગોઝારા ભૂકંપમાં અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભુજના વાણિયાવાડ મધ્ય મસ્જિદ ચોકમાં 76મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ધ્વજવંદન કરવામાં આવેલ હતું। આ તકે સંસ્થાના પ્રમુખ અનવરભાઈ નોડે કહ્યું હતું કે 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક બની નેક બની અખંડ ભારતની નેમ વ્યક્ત કરી હતી અને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। ખાસ કરીને ગોઝારો ભૂકંપ આપણો 2001નો બ્લેક ફ્રાઈડે તરીકે આપણે ઉજવીએ છીએ। 26/1/2001ના વિનાશક ભૂકંપ આવ્યો, શુક્રવારનો દિવસ હતો 8:46 ત્યારે સમગ્ર જિલ્લો, સમગ્ર ગુજરાત અને આખો ભારત રસપ્રદ બની ગયો ને એક આઘાતમાં ગરકાવ થઈ ગયો ને જ્યાં જુઓ ત્યાં મૃતદેહો વગેરે વગેરે ને અનહદ નુકસાન થયું। પણ ગુજરાત સરકારની અને ભારત સરકાર તાત્કાલિક ધોરણે એ કાટમાળ વગેરે વગેરે પુનર્વસન કર્યો અને ભુજ એક નવો સર્જન તરફ દોડી ગયો અને ભુજ 6 કિલોમીટરમાંથી હતો એના બધી 56 કિલોમીટર બની ગયો ને તમને મને ને આપણે સૌને ખબર છે કે જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અત્યારના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ને એમાં જમીન આસમાનનો ફરક છે। જે તે વખતે ગુજરાત જ ડેવલપ થતો હતો, હવે ભારત ડેવલપ થઈ રહ્યો છે। ખાસ કરીને તેજસ્વી વડાપ્રધાન, મેં તો બિરુદ આપેલો છે નરેન્દ્રભાઈ મોદીને કે તેજસ્વી વડાપ્રધાન અને કચ્છના વાઇબ્રન્ટ સાંસદ એવા વિનોદભાઈ ચાવડાના મધ્યસ્થ સફળતા અને એ કોઠાસૂઝને કારણે ભુજ નવસર્જન દોરી ગયો ને જ્યાં જુઓ ત્યાં નવી ડેવલપિંગ થઈ રહ્યો છે ને એના ભાગરૂપે વિનાશક ભૂકંપ પછીની સ્થિતિ અત્યારે ભુજ સારામાં સારો કોલોની વિસ્તાર વગેરે વગેરે બની રહ્યા છે। તમે અને હું આપણે જોઈએ છીએ ક્યાંક ખૂટતી કરી હશે, અમારા ધારાસભ્યશ્રી, નગરપાલિકાના અધ્યક્ષ વગેરે વગેરે સાથે મળી સહિયારા પ્રયાસથી આ બધાને સફળતા મળશે અમને। અને કચ્છ જિલ્લાના ભાજપના પ્રમુખ એવા દેવજીભાઈ વરચંદ સાહેબ પણ ને કેશુભાઈ પટેલ પણ અથાગ પ્રયત્નોથી ભુજ નવસર્જન દોડી રહ્યો છે, નવસર્જન તરફ જાય છે। તો મને એમાં અત્યંત ખુશી થાય છે ને મેં રહી પાછી ધ્વજવંદનની વાત કે 2001માં વિનાશક ભૂકંપ પછીની શું છે સ્થિતિ, તો હું એમ કહું છું કે 2001માં જે તે વખતે મારી સર્વિસ હતી એના પછી મેં મારો પોતાનો ધંધો ચાલુ કર્યો ને એ ધંધાના ભાગરૂપે મને થોડીક આઝાદી મળી ને આઝાદી મળી એટલે એક મેં રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની નિજાયત એક સારી સંસ્થા સ્થાપના કરી ને એમાં ખાસ મારો હેતુ માત્ર ને માત્ર 2 પર્વનો જ છે। 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એની પૂર્વ સંધ્યાએ 2 કાર્યક્રમ રાખવાના અને એના બીજે દિવસે જ્યારે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી હોય ત્યારે ધ્વજવંદન કરવાનું। તમને મને આપણે સૌને કચ્છીવાસીઓને હર્ષની ખુશી થશે કે આ એક નાનકડો માણસ આવડો બધી રીતે સારો રીતે ટેટલ કરી રહ્યો છે। તો મને એમ લાગે છે કે તમારા બધાના આશીર્વાદ છે તો જ આ મને એક કામગીરી કરવાની તક મળે છે ને એ કામગીરી ઝડપી લઉં છું, કામગીરી મળે છે અને હું તક ઝડપી લઉં છું। ખાસ કરીને 26મી જાન્યુઆરીમાં અમે ધ્વજવંદન કર્યો, એમાં મહેતા સાહેબ કવિના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી શ્યામકુમાર મહેતા સાહેબે ધ્વજવંદન કર્યો, સલામી સંદીપ બોડા આપી અને આખા એ વિસ્તારના વેપારી ભાઈઓએ પૂરેપૂરો સહયોગ આપી ને અમે ધ્વજવંદન કર્યો ને ખાસ કરીને જે મેં પહેલાં પણ તમને કીધું કે 2001નો વિનાશક ભૂકંપ આવ્યો એમાં જે પણ શહીદો થયા છે, જે પણ અવસાન પામ્યા છે, જે પણ સુપરતે ખાક થયા છે, અમારા મુસલમાન સમાજમાં સુપરતે ખાક કહીએ ને હિન્દુ સમાજમાં અવસાન કહીએ તો એનો બેનો કોમ્બિનેશન કરી ને સુપ્રતે ખાક અને અવસાન પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી, નાના નાના બાળકોને અલ્પાહાર આપ્યો ને 2 મિનિટનું મૌન પાડી ને દિવગતોને જન્નત નસીબ અદા કરે ને આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। ને વાણિયાવાડ એવો ધમધમતો વિસ્તાર છે કે 25-50-100 માણસો તો અમે ભેગા કરી લેતા હોઈએ છીએ। જ્યારે લાસ્ટનો પર્વ હોય ત્યારે એમાં સોનામાં સુગંધ પડે, માણસો ઉત્સાહ સાથે ભાગ લે છે। નાના નાના બાળકોને ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયના નાના નાના બાળકોને રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યો, અલ્પાહાર આપવામાં આવ્યો ને સાથે સાથે હર્ષ ઉલ્લાસ સાથે ઉત્સાહ ઉજવવામાં આવ્યો અને આખે વિસ્તારના મોભીઓ, અમારા આગેવાનો સાથે રહી ને અમે 76મા પર્વની જાનદાર અને આન બાન અને શાન સાથે મેં ઉમેર્યો છે જાન સાથે અમે ઉજવણી કરી, હર્ષ સાથે સલામી આપી ને નાના નાના બાળકોને વાલસોય કરી ને અમે છૂટા પડ્યા। કચ્છની
પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.